મંગલમ સોયમ મંગલમૂર્તિરાશુ જગતો નિત્યમ ક્રિયાન મંગલમ. ઓમ અવતારિણે શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. શ્રી હરિકૃષ્ણાય ઘનશ્યામાય નીલકંઠાય શ્રીયુદાસાય નમો નમઃ. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રી હરિકૃષ્ણ મહારાજની જય. શ્રી નરનારાયણ દેવની જય. શ્રી લક્ષ્મીનારાયણ દેવની જય. શ્રી રેવતી બળદેવજી મહારાજની જય. વાલા ભક્તજનો, આપણે મેથાણ ગામના જીજીબાનું ચરિત્ર શ્રવણ કરી રહ્યા છીએ. સ્વામિનારાયણ ભગવાને પુંજાજી દરબારને કહ્યું હતું કે આગળ દુષ્કાળ પડશે, માટે તમે ઢોર હોય બધું કાઢી નાખી અને અનાજનો સંગ્રહ કરજો. ભગવાનનું વચન માન્યું નહીં. ભયંકર દુષ્કાળ પડ્યો, ખાવા માટે કાંઈ રહ્યું નહીં. જીજીબાઈએ પુંજાભાઈને વાત કરી કે હવે એક જ રસ્તો છે કે આપણે મહારાજને પત્ર લખીએ અને જે કાંઈ અમારી ભૂલ થઈ છે એની માફી માગીએ છીએ. મહારાજને પત્ર લખવામાં આવ્યો. એક માણસ દ્વારા શ્રી હરિની પાસે ગઢપુર મોકલાવ્યો. પત્ર વાંચતા જ શ્રી હરિ કોઈને જાણ ન થાય એવી રીતે સાવચેત રહી અને મેથાણા આવ્યા. પ્રાતકાલમાં દેવરામભાઈ વિપ્રને ઘેર ઉતર્યા અને કહ્યું, જોજો અહીં આવ્યા છીએ તેની જાણ કોઈને કરશો નહીં. મેથાણ ગામમાં ગોવિંદરામ અને દેવરામભાઈ બંને સગા ભાઈ હતા. આપણે જે આગળ ગોવિંદરામ અને અમરબાઈનું ચરિત્ર શ્રવણ કરી ગયા કે ભગવાને એમ કહ્યું કે ઓહો, ભાઈ બહેનની કેવી સરસ જોડી શોભે છે અને જિંદગી પર્યંત ભાઈ બહેનના સંબંધ રાખી અને ભગવાનનું ભજન કર્યું હતું. તો ભગવાન સવારમાં જ ગોવિંદરામના ભાઈ દેવરામભાઈ એના ઘરે ઉતર્યા અને એને કહ્યું કે કોઈને પણ જાણ કરશો નહીં, ભગવાન અમારા ઘરે આવ્યા છે, કોઈને ખબર ન પડવી જોઈએ. પરંતુ જીજીબા તો સમાધિનિષ્ઠ હતા, એટલે એને તો ખબર પડી જાય કે ભગવાન આપણા ગામ આવ્યા છે. તે પ્રભાતની પૂજામાં બેસી ધ્યાનસ્થ થતા એને ખબર પડી ગઈ, એટલે પૂજા પૂરી કરી એને સાદ કર્યો. પુંજાજી, કાકાજી અહીં આવો. બોલો બા, કહેતા ભાઈઓ જીજીબા સામે આવ્યા. અત્યારે જ તમે બંને દેવરામભાઈ વિપ્રને ઘરે જાઓ. ત્યાં શ્રીહરિ પધાર્યા છે, એમના દર્શન કરીને પગે લાગજો. અને હા, તે જો કાંઈ ઠપકો આપે તો ચૂપચાપ સાંભળી લેજો.
પ્રાર્થના કરીને આપણે ઘેર લઈ આવો. કારણ કે ભૂલ આપણે કરીશ, ભગવાનનું વચન માન્યું નથી, એટલે કદાચ ભગવાન ઠપકો આપે ને તો તમે ચૂપચાપ સાંભળી લેજો. ગમે એમ કરીને ભગવાનને આપણા ઘેર લઈ આવો. ભલે કઈ બંને ભાઈઓ દેવરામભાઈ વિપ્રને ઘરે આવ્યા, મહારાજના ચરણ પકડી રડી પડ્યા, રોવા માંડ્યા અને બોલ્યા કે મહારાજ, અમને ક્ષમા કરો, અમારી ભૂલ થઈ ગઈ છે, અમે તમારું કહ્યું માન્યું નહીં. મહારાજે કહ્યું, તમને અમારી વાત ઉપર વિશ્વાસ નહોતો, હવે ભૂલના ફળ ભોગવો. ના મહારાજ, દયા કરો, કૃપાલુ, આવેલ સંકટ પાર કેમે નહીં ઉતરે તમારી દયા વિના. હવે જે થવાનું હતું એ થઈ ગયું, પસ્તાવો મેલો. મહારાજ, જીજીબાઈએ કહ્યું છે કે આપ અમારે ઘેર પધારો. ભલે કઈ મહારાજ જીજીબાઈના ઘરે પધાર્યા. જીજીબાઈએ સ્વાગત કરી મહારાજને આસને બેસાડ્યા અને કુશળ સમાચાર પૂછ્યા. સ્વામિનારાયણ ભગવાન જીવ ગમે એટલા ભૂલ કરે છતાંય પણ ભગવાન એને ક્ષમા આપે છે, બધું ભૂલી જાય છે. ભગવાન દયા કરી અને તરત જ જીજીબાના ઘરે આવ્યા. મહારાજે કહ્યું, જીજીબા, આ તો તમારો પત્ર હતો, તે વાંચીને અમે અહીં છાનામાના આવ્યા છે. અમે તો તમારા ભાઈઓને પ્રથમથી જ કહ્યું હતું, છતાં તેમને તે ન માન્યું, એટલે અમારામાં જરાય વિશ્વાસ ન રહ્યો હોય તેવા સત્સંગી ભગતને અમારે શું પડ્યું હોય? એ તો વિમુખના જેવા જ ગણાય. અરે રે મહારાજ, જે થયું એ ભૂલી જાઓ. તેની જુવાનીમાં એ ભૂલ્યા છે, એમને માફ કરો. એના દુઃખ સામે ન જુઓ મહારાજ, એના દુઃખની સામે જુઓ, એમાંથી બચાવી લ્યો. નહીં તો એ ક્યાંયના નહીં રહે, ટંક ટંકના દાણા માટે બહાર ભટકવું પડશે. કહેતા કહેતા જીજીબાની આંખે આંસુ ટપક ટપક પડવા લઈ ગયા. તે જોઈ મહારાજે એક ભલામણ પત્ર જેતરપુર લખી આપ્યો, પછી રજા માંગી. ના, આજ તો રોકાઈ રહો. જીજીબાઈએ મહારાજને કહ્યું, ના ના, અમે કહ્યું ને કે છાના માના આવ્યા છીએ એટલે રોકાઈશું નહીં, એમ કહીને ચાલતા થયા. દરબારો જેતલપુર ગાડું લઈને ગયા અને મહારાજની ચિઠ્ઠી રામદાસભાઈને આપી. તેને ગાડું ભરીને ઘઉં આપ્યા. મહારાજે ચિઠ્ઠી લખી આપી કે આ ચિઠ્ઠી લઈને તમે જઈજો જેતલપુર, તમને રામદાસ સ્વામી ઘઉંના ગાડા ભરીને આપશે. અને મહારાજના કહેવાથી ઘઉંના ગાડા ભરીને પાછા મેથાણ ગામ આવ્યા અને દુષ્કાળનો સમય વ્યતીત કર્યો. આ રીતે મેથાણ ગામની અંદર સ્વામિનારાયણ ભગવાનના અનન્ય ભક્ત જીજીબા થઈ ગયા. રામાનંદ સ્વામી વખતના સત્સંગી હતા અને એટલા માટે જ મહારાજ એ કેવા ભગત પ્રેમી હશે, શું એનું સમર્પણ હશે, મહારાજની કેવી નિષ્ઠા હશે કે જેને કારણે મહારાજ 17 વખત મેથાણ ગામમાં પધાર્યા છે. આજ પણ એ પુંજાભાઈ દરબારના ઘર, એમને ત્યાં કેટલી બધી પ્રસાદીની વસ્તુઓ પણ આજ મોજૂદ છે. ગોવિંદભાઈ અને દેવરામભાઈ, એમને ત્યાંય પણ પ્રસાદીની વસ્તુઓ છે. હવે વાલા ભક્તજનો, ગઢપુરના સોમબાની કથા આવે. સોમબા એટલે દાદા ખાચરના ફઈબા થતા.
માનવી કર્મને આધીન સુખ દુઃખ ભોગવેશ. પૂર્વે તમે સારા કર્મો કરેલા હોય તો આ વખતે તમને સુખ મળે. પૂર્વે તમે ખરાબ કર્મો કરેલા હોય તો એનું ફળ અત્યારે તમારે દુઃખ ભોગવવાના દિવસો આવે. ભગવાન કોઈને દુઃખી જોઈ શકતા નથી. એ કરુણા સાગરનું દિલ દ્રવી જાય. એટલે તો પ્રેમાનંદ સ્વામી કહે છે કે અતિ દયાળુ રે સ્વભાવ છે સ્વામીનો, પર દુઃખ હારી રે વારી બહુ નામીનો, કોઈને દુખીઓ રે દેખી ન ખમાય, દયા આણી રે અતિ આકડા થાય. જેને આટલી સમજ પડે તો એ ફક્ત દુઃખદાયક પરિસ્થિતિમાં પણ બોલી પડે, સારું થયું ભાંગી જંજાળ સુખે ભજશું શ્રી ગોપાલ. હૈયામાં હરિદર્શનની હેલી ચડે, મૂર્તિનું સુખ વરસે ત્યારે દુઃખ તો હવાની લહેર સાથે ઉડી જાય. શ્રી હરિ સ્મરણમાં વળગેલું મન સ્વભાવ દોષો ટાળીને શુદ્ધ બને અને અક્ષરધામમાં લઈ જવા માટે ભગવાનની દયા ઉતરે. દાદા ખાચરના ફોઈ સોમબાઈ ગઢપુરમાં જ રહેતા હતા. એમની પાસે ઘણા રૂપિયા હતા, પણ એ લોભનું ઝાડું, એટલે ક્યાંય રૂપિયા વાવરવાનો જીવ ન ચાલે. કદી દાન ધર્માદય પણ ન કરે. અરે પોતાના પંડમાંય પૂરું ન ખાઈને અરે પોતાનું જમવાનું પણ કદી ન બનાવે. એને વિશે હરિલીલામૃત ગ્રંથમાં પણ કહેવાયું છે કે લોભી પૂરું પેટ ભરી ન ખાય, લોભી થકી પુણ્ય કદી ન થાય, માંદો પીડાથી કદી જીવ જાય, પૈસો નહીં ઔષધનો અપાય. લોભી માત પિતાની સેવા પણ ન કરી શકે. લોભી એનાથી પાંચ્યું પણ ધર્મને અર્થે પણ વાપરી ન શકાય. સોમબા પણ આવા જ લોભી હતા. રોજ દાદા ખાચરના ઘેરથી રોટલો શાક બપોરના માગી આવે અને અડધો રોટલો બપોરે ખાય, અડધો રાત્રિ માટે રાખી મેલે. આવા લોભી. આ વાતની શ્રી હરિને ખબર થઈ. એમણે નક્કી કર્યું કે સોમબાનો લોભ છોડાવવો પડશે, નહીં તો જન્મારો બગડશે. પોતાના ભક્તના સ્વભાવ દોષ ટાળવા મહારાજ બહુ ચીવટ રાખતા. એટલે એક દિવસ સોમબાને ઘેર જઈ મહારાજ પહોંચ્યા ઘરે. મહારાજના પધારવાથી સોમબા તો રાજીના રેડ થઈ ગયા. પધારો પધારો મહારાજ. સાંગા માચી ઢાળી, ઉપર રેશમી રજાઈ પાથરી, મહારાજને બેસાડ્યા. મહારાજે બેસતા સોમબાના ખબર અંતર પૂછ્યા. હા સોમબા, કેમ છે? શરીર તો સારું રહેશે ને? હા મહારાજ, તમારી દયા છે, તમારી દયા. હજુ તો કઈ રોગ લાગ્યો નથી. મહારાજે બરાબર સોમબાને વાતનો રંગ ચડાવી હળવેકથી કહ્યું, અરે હા સોમબા, તમને હું એક વાત કહેવા આવ્યો હતો, એ તો ભૂલી જવાય છે. શું મહારાજ? સોમબાએ સહજ રીતે પૂછ્યું. સોમબા, આપણે અન્નકૂટનો સમયો કરવો છે, પણ પૈસાની સગવડ નથી, એટલે અમે મૂંઝાયા છીએ. હા મહારાજ, પૈસા વિના કઈ સમય થોડો થાય. એ તમારું કેવું સાચું છે હો.
અમે એ વાતે જ તમારી પાસે આવ્યા છીએ. અમને થયું કે સોમબા અમને નિરાશ નહીં કરે. સોમબાને હૈયે ત્રાસકો પીડ્યો, શરીર જરાક ચોડાયું, મોપનનો રંગ ફીકો પડી ગયો. વાતને ચોરતા હાવ નિરાશ વદને ગલ્લા તલ્લા કરતા બોલ્યા, અરે મહારાજ, હું તો રહી એકલ પંડી, આવકનું સાધન ક્યાં છે? એ મારી પાસે તો કશું નથી મહારાજ. મહારાજને મનમાં થયું આ અવળ બુદ્ધિ એમ નહીં માને, જરાક એને રમત રમાડવી પડશે હો, નહીં તો એ ચમડી તૂટે પણ દમડી નહીં છૂટે. મહારાજ એનો નનૈયો સાચો માને ખરા? જેને પૃથ્વીના બધા લોકોના રંગ ઢંગની ખબર હોય એ શું સોમબાને નખથી ચોટી સુધી ન ઓળખે? એટલે મહારાજે હળવેકથી કહ્યું, સાચું બોલો સોમબા, તમારા ઘરમાં રૂપિયા મળે તો અમને તમારે આપવા ખરા? છે શરત? હા મહારાજ, તમે જોઈ લ્યો, હું તમારી પાસે ખોટું થોડું બોલું. સોમબાને એમ કે મહારાજને દાટેલો રૂપિયાનો ડાબલો થોડો મળવાનો છે, પરંતુ ભગવાનને તો કણે કણની પડે પડની ખબર હોય. એની પ્રતીતિ કરાવવા તરત ભગુજીને બોલાવ્યા અને ઓરડાના દક્ષિણ ખૂણે ખોદાવતા 2 હાથ ખોદતા 3000 રૂપિયા ભરેલો ડાબલો નીકળી પડ્યો. હા, એ જમાનામાં 3000 રૂપિયા નીકળ્યા. લો, સોમબા તો ટાઢા બોર થઈને ઝંખવાણા પડી ગયો. એનો જીવ તો કડીએ કડીએ કપાવા લાગ્યો. અંતરે સુખ ઉડી ગયું, કશું એ બોલ્યા નહીં. મહારાજે ડાબલો હાથમાં લઈને કહ્યું, જુઓ સોમબા, આ રૂપિયા તો જીવની સાચી કમાઈ માટે ખર્ચવાના છે. જીવને મોક્ષની ગતિ તરફ લઈ જવા માટે આ ધન હોય, એટલે કોચવાતા નહીં હો. એ રૂપિયાથી મહારાજે ધામધૂમથી અન્નકૂટનો સમયો કર્યો. મહારાજને તો ગમે એમ કરીને કાઢતા આવડે. કદાચ તમે લોભિયા ન કાઢો, પણ જેથી મહારાજ હાથ નાખે તેથી ઠન ઠન ગોપાલા કરી નાખે તમને. એટલે ભગવાનને અર્થે આપવું. શ્રીજી મહારાજે વચનામૃત ગરડા પ્રથમ પ્રકરણના 58માં લોભને નાસ્તિકપણાનો હેતુ કીધો છે. માણસમાં જ્યારે લોભ આવે ને, નાસ્તિક કોને કહેવાય? કે જે ભગવાનને ન માનતો હોય, ભગવાનના વચનને ન માને, એને નાસ્તિક કહેવાય. તો માણસમાં જ્યારે લોભ આવે ને ત્યારે એને ભગવાનનું વચન મનાય નહીં. જે ભગવાને કીધું કે તમે રૂપિયા આપો, અમારે અન્નકૂટ કરવો છે, તો સોમબાઈ ના પાડી. રૂપિયા તો હતા જ. એટલે મહારાજે પ્રથમ પ્રકરણના 68માં વચનામૃતમાં એમ કીધું કે લોભને નાસ્તિકપણાનો હેતુ કયો છે. વળી નીતિ શતકમાં પણ લોભસ ચેદ ગુણેન કિમ, માણસમાં લોભ હોય તો પછી બીજા અવગુણની શી જરૂર છે? લોભ આવે એટલે બધા દુર્ગુણો આવે જ, અવગુણો આવે. પથરા પર ગમે એટલું પાણી ઢોળાય તો એ ઓગળે કે પોલે નહીં. એમ લોભમાં ગંઠાઈ ગયેલ વ્યક્તિને પાપ પુણ્ય ધર્મ અધર્મનું વિવેક જ્ઞાન વિસરાઈ જાય છે. શ્રીજી મહારાજે ભાદરાના પ્રેમજી વાણિયાની પણ પરાયણે રસોઈ જમીન એનો લોભ છોડાયો હતો. આ પ્રેમજી વાણિયો એવો હતો, મારો લોભિયો. બધે ઠેકાણે જમવા ઉપડી જાય, પણ કોઈ દી એને મહારાજને જમાડેલા નહીં. જ્યાં ઉત્સવ સમયા જાય, ગમે ત્યાં જાય તો જમવા ઉપડી જાય. પછી મહારાજ આવ્યા અને ભાઈ ભગવાને તો એવો કર્યો ને આઈડિયો
તે પ્રેમજી વાણિયાની પરાયણે રસોઈ લીધી અને બધાએ સંતોન કાઠીઓને જમાડ્યા. મહારાજનો અવતાર જ એમના શરણે આવેલ જીવને બ્રહ્મરૂપ કરવા માટે થયો હતો. આ પ્રસંગ પછી શ્રી હરિને બરાબર ખાતરી થઈ હતી કે હજુ પણ સોમબાનો જીવ ઊંડો ઊંડો ધનના લોભમાં બંધાયો છે. એ ટાળ્યા વિના એનું ભજનમાં ચિત્ત બરાબર રહેશે નહીં. એટલે ફરી સોમબાના ઘરે ભગવાન આવ્યા. ફાગણ મહિનાના એ દિવસો છે. ઉતાસણીનો સમય નજીક આવ્યો. મહારાજે બરાબર આવા ટાણે માગણ બાવો તેલ નાખે ને એમ બેસતા તેલ નાખી. સોમબા, એ સોમબા, આજ તો અમને ભૂખ લાગી છે, તેથી તમારી પાસે આવ્યા છીએ. તમારી પાસે જે કાંઈ ખાવાનું હોય જલ્દીથી આપો. અમસ્તાએ કદી રસોઈ બનાવતા નથી એટલે બોલ્યા કે અલે મહારાજ, થોડી વાર ખમી જાઓ, ત્યાં હું તમારા માટે થાળ કરાવી લાવું. મહારાજે કહ્યું, ના, અમારે તો અત્યારે જ ખાવું છે. ઓલા કોઠલામાં તમે અડધો રોટલો વધારી મેલ્યો છે તે આપો ને. બાળકની જેમ મહારાજે હઠ પકડતા સોમબાઈએ વધારે રોટલો કચું કચું જીવે કોઠલામાંથી કાઢી દહીં ને રોટલો એક થાળીમાં લઈ આવી અને પીરસ્યો. મહારાજને જમતા દેખી સોમબાને થયું, હમણાં મહારાજ બધો રોટલો જમી જશે. એટલે બટકું ભાંગતા જ મનની ધીરજ ખૂટતા સોમબા બોલ્યા, જોજો મહારાજ, બધું ખાઈ ન જાતા, અમારા માટે પ્રસાદી વધારજો. અડધો રોટલો ને એમાં પાસ પ્રસાદી વધારજો. મહારાજે જાણ્યું કે આ જીવ એની મોતથી નથી ખવડાવતો, એમાં હજુ વાસના રાખી પડ્યો છે કે રાત્રે શું ખાઈશું. એટલે મહારાજે અડધા રોટલાના સરખા 2 ભાગ કરી 1/4 રોટલો પ્રસાદીનો વધાર્યો અને 1 ટુકડો પોતે જમતા જમતા મૂળ વાત માંડી. સોમબા, એ આ ઉતાસણીનો દિવસ હવે નજીક આવ્યો કાં? હા મહારાજ, આપણે સમયો કરશું કે? હા મહારાજ, સમયો તો કરવો જ જોઈએ ને. તો તમે રૂપિયા આપો ખરા? અરે મહારાજ, હવે તો હું હાવ ધોયેલ મૂળા જેવી છું. તમે ઓલી વખતે બધા જ રૂપિયા લઈ ગયા, બીજા ક્યાંથી હોય? સોમબા, ખોટો મોહ રાખો નહીં, અમને બધી ખબર છે, નહીં તો પાછી વાસના રહી જશે. ભાઈ રામાનંદ સ્વામીએ શીતળદાસ ગુરુના શિષ્યને અડધા રૂપિયામાં ચોંટેલ કણો ડાબલીમાં દેખાડી કહેલ કે આ તમારા ગુરુ છે, એ સાપનો કણો થઈ પડ્યા છે. તે મર્યા પછી એની વાસનામાં કણો બન્યા છે, તેવું થાય છે. અરે મહારાજ, પણ મારી પાસે તો થોડી મરણ મૂડી છે. થોડુંક મન છૂટતા સોમબાએ કહ્યું, હે, મરણ મૂડી તમારે શા માટે રાખવી પડે છે? ઓલા નરસિંહ મહેતા કહેતા હતા કે સાચું નાણું મારે સાંભળો રે, એમ અમે તો તમને મળ્યા છીએ તો ભરોસો રાખો ને. એ રૂપિયામાં લલચાઈ બેઠા છો તો વાસના છોડો. આજથી રોજ તમને અમારા થાળની પ્રસાદી મોકલશું, બીજું તમારે શું જોઈએ? અને અમે વચન આપીએ છીએ કે અમારા પહેલા તમને અમે અક્ષરધામમાં લઈ જઈશું. આ સાંભળતા સોમબા ફોઈનું મન કોળી ઉઠ્યું. અનેક સાધના કરે પણ અક્ષરધન ના પામીએ તે આમ સહજમાં મળી ગયું. એટલે બધું જ મળી ગયું અને એને તો આજની ઘડી રળિયામણી બની ગઈ. મન ઉફાળે ચડ્યું. એ જ પડે ઊભા થઈ ઓરડાના ઓતરાદા ખૂણાને જાતે ખોદીને દાંટેલો ડાબલો કાઢી મહારાજના ચરણે મેલી દીધો. લોભીનું મહારાજે ધન કઢાઈ લીધું બધું. મહારાજે ડાબલો ખોલી
રૂપિયા ગણ્યા ને તો પૂરા 5,000. અહીંથી 200 વર્ષ પહેલા 5,000 રૂપિયા. ડોઈસી કેટલું દાબ્યું હતું. અને તો મહારાજને કે મારી પાસે કાંઈ નથી, મરણ મૂડી છે આટલી. પારસના સ્પર્શથી લોખંડ હોનું બને એમ સહેજ મહારાજના સહવાસથી સોમબા નિર્લોભી થઈ ગયા. ભગવાનની દયા થઈ ને બધું આપી દીધું મહારાજને. મહારાજે રૂપિયાથી ઉતાસણીનો સમયો ધામધૂમથી કીધો અને ઉતાસણીના અગ્નિમાં સોમબાનો લોભ હોમ્યો. લો આ રીતે મહારાજે દાદા ખાચરના ફૈબા થતા સોમબા આમ બહુ મોજેલા હતા, પણ આમ લોભિયો સ્વભાવ ખરો. મહારાજને માટે પાંચ્યું છૂટતું નહોતું. પણ ભગવાને વિચાર કર્યો કે મરતા પહેલાં ગમે એમ કરીને આનો લોભ છોડાવો છે, નકર ડોઈસીનો જીવ રહી જાય છે ને, મર્યા પાસે કણો થાય છે. એટલે ભગવાને ગમે એમ કરીને જેટલા રૂપિયા હતા ને બધા ઉત્સવમાં વપરાવી નાખ્યા. વાલા ભક્તજનો, હવે આવે છે ગાંફ ગામના અવલબાઈની કથા. શ્યામ રંગમાં શોભતું બ્રાહ્મ મુહૂર્ત સૂર્યના આછા તેજે ધીમે ધીમે આકાશ ઘેરાતું જોઈ વિચરણ માટે શ્રી હરિએ માણકી પર પલાણ માંડ્યું અને સહેજ ઈશારો કરતા જાણે માણકીને પાંખો આવી તે વેગ ગતિ અડી જાણે વાયુ સાથે હરીફાઈ માંડી હોય એમ દોડી રહી. કાઠી દરબારો પાછળ હતા, એમણે દિશાઓના આધારે પોતાના ઘોડાઓને પણ પાછળ હાંક્યા. ધરતી માથે સૂરજના તેજ પથરાઈ ગયા અને ભાલ પ્રદેશની ધરતી પર પગલા પડ્યા. અધણિયાત બાઈની જેમ માણકીએ ધીરા પગલા ભરતા પોતાની ચાલ બદલી. શ્રીહરિનું આગમન ગાંફ ગામની સરિતાના વિશાળ પટાંગણમાં થયું. સોનલ વર્ણા રવિ કિરણોથી ધરતી ઉપર પાથરણા પાથરી જાણે સ્વાગત કર્યું હોય એમ ધીરે ધીરે હરખાતો રવિ પોતાના માર્ગે ભ્રમણે ચડ્યો. શોભાયમાન શ્રીહરિની મૂર્તિ એના તેજે લીપાઈ ગઈ. દિવાકરના સુવર્ણ રંગી તેજ પુંજે પુરુષોત્તમ નારાયણનો અભિષેક થતા શ્રીહરિ એની પ્રેમ ભક્તિથી વારી ગયા. તેને વિશેષ સુખ આપવા એ નદી કિનારે તેને પડાવ નાખવા નિશ્ચય કર્યો. ત્યાં તો સંતો ભક્તોનો પાછળ રહેલ સંઘ પણ આવી પહોંચ્યો. મહારાજની ઈચ્છા જોઈ સૌએ ત્યાં જ પડાવ નાખ્યો. સરિતા સ્નાન વિધિ પૂર્ણ થતા સૌ પૂજા કરવા બેઠા. એ સમયે ગાંફ ગામના હરિભક્તોને મહારાજ પધાર્યાની ખબર પડતા ઉતાવળા શ્રીહરિના પ્રભાતી દર્શને આવી પહોંચ્યા. ગાંફ ગામમાં બાજુમાં નદી, મહારાજ સવારમાં પહોંચ્યા ને એટલે નદીમાં સ્નાન કરી અને પછી પૂજા કરવા માટે બેઠા. તો ગામમાં હરિભક્તોને ખબર પડી કે મહારાજ પધાર્યા છે. તરત મહારાજના સવારમાં દર્શન કરવા માટે પહોંચી ગયા. દર્શન કરી સૌ હરખાતા પોતાના ઘેર પધરામણી કરવા આગ્રહ કરવા માંડ્યા. ત્યારે શ્રીહરિએ કહ્યું, હાલ તો અહીં જ સભા કરીએ. ભક્તોએ શ્રીજી મહારાજની ઈચ્છા પર મોહર માંડીને કહ્યું, ભલે મહારાજ. ઉત્તરાદે મુખારવિંદે ઢોલિયો ઢળાયો અને માથે પાથરણા પથરાયા અને શ્રીહરિને પધરાવ્યા. પછી સૌ સભામાં ગોઠવાયા. સૌ પર અમી દ્રષ્ટિ કરી મહારાજે ભક્તોને ભાવથી ઉપદેશ કથા આરંભી. બપોર ટાણું થવાયું છતાં મહારાજની અમૃત વાણીની લહાણી નીતરતી રહી. એ વખતે બાઈઓના મંડળમાંથી અવલભાઈ નામે એક ભગતને વિચાર થયો, મહારાજની જ્ઞાન વાર્તામાં આમને આમ બપોર થઈ જશે, એની ખબર નહીં પડે. જીવોને પોતાના કલ્યાણની કેવી ભૂખ તરસ છે કે આ સમયે પોતાના દેહની પણ ચિંતા મેલી ભૂખ તરસ ભૂલી ગયા છે. મહારાજ પણ ભૂખ્યા થયા હશે
એવો વિચાર કરી છેટેથી મહારાજને કહેણ મોકલ્યું, એ મારે ત્યાં હું તમારે માટે થાળ તૈયાર કરવા જાઉં છું, તો જમવા પધારજો. મહારાજે પ્રત્યુત્તરમાં એનું નિમંત્રણ સ્વીકારી હા કહી અને જ્ઞાન વાર્તાનો દોર આગળ ચલાવ્યો. ગાંફ ગામના અવલભાઈ મહારાજને કીધું કે મહારાજ તમારા માટે થાળ તૈયાર કરું છું, બપોરના સમય મારે ત્યાં જમવા પધારજો. અવલભાઈ તો ઘેર આવતા રહ્યા, તૈયાર થયા. મહારાજને શું ભાવશે, એને માટે શું બનાવવું એમ મનોમંથન કરતા હતા. ત્યાં એના માએ આવતા કહ્યું, બેટા શું વિચારમાં ઘેરાય છે? માં, મહારાજ અહીં જમવા પધારશે, એને માટે થાળ કરવાનો છે, તો શું બનાવું એવો વિચાર કરું છું. બેટા આ વખતે તો મને એનો થાળ બનાવવા દે, જ્યારે પણ આવે ત્યારે તું જ થાળ બનાવે, મને તો લાભ લેવા દે, એની માએ દીકરીને કીધું. અવલબાઈએ માની ભાવનાને ઠેસ ન પહોંચે એટલે એની વાતનો સ્વીકાર કર્યો. અવલબાઈની માએ તો જાત જાતના પકવાનો અને શાક બનાવ્યા અને હરખાતા મનમાં ઘમંડે ચડી ફૂલાતા મનોમન કહેવા લાગ્યા, આજ તો મહારાજ મારી રસોઈ ચાખતા કદી એ સ્વાદ ન માણ્યો હોય ને એમ આંગળા ચાટશે, પેટ ભરીને જમશે. મહારાજ એવી રસોઈ કોઈને ન આવડે. અને મહારાજ કહે છે, અવલબાઈ અમે કદી ન જમ્યા એવી આજ રસોઈ જમ્યા છીએ, હવેથી અમે આવીએ ને ત્યારે આવી જ રસોઈ બનાવજો. મનમાં આવા વિચારો કરે છે. વિચારોમાં ઉડતા અવલબાઈના માં હજુ રસોડા બહાર નીકળે ત્યાં જ મહારાજની પધરામણી થઈ અને તુરત બાજોટ ઢળાયા. તે ઉપર મહારાજ બિરાજમાન થયા. બીજા બાજોટ ઉપર થાળ પીરસાયો. મહારાજ જમ્યા અને ઊભા થયા અને તરત વાડામાં દોડ્યા. ત્યાં ઉલટી કરવા લાગ્યા. મા દીકરીએ આ જોયું. તે સમયે મૂળજી બ્રહ્મચારી પણ દોડતા વાડામાં આવી મહારાજના વાસા પર હાથ ફેરવીને બોલવા લાગ્યા, ખમ્મા ખમ્મા. ત્યાં થોડા સંતોને ખબર મળતા એ પણ હડી કાઢતા આવ્યા અને ફફડતા મને બોલવા લાગ્યા, શું થયું શું થયું મહારાજ? આમ એકાએક શું ખાવામાં કંઈ આવી ગયું? આમ અચાનક તબિયત કેમ બગડી? કોઈ વૈદ્યને તેડાવો. અવલબાઈનું મન તો ધ્રુજવા લાગ્યું. પારાવાર પસ્તાવે ચડ્યું. હાય રે, મહારાજને એકાએક એવું તે શું થયું? આવ્યા ત્યારે તો કંઈ ન હતું. એથી વ્યાકુળ ચિત્તે પૂછ્યું, મહારાજ જમવામાં કંઈ આવી ગયું કે શું? થોડા પાણીના કોગળા કરી મહારાજ સ્વસ્થ થતા બોલ્યા, જમવામાં તો બીજું કાંઈ આવ્યું નથી, પણ આ થાળ કોને બનાવ્યો હતો? મારા માએ મહારાજ. અવલબાઈએ કીધું મહારાજને. હા, તો એટલે જ આવું થાય ને, એનું કારણ પૂછો તો. તમારા જેવી શુદ્ધતા વર્તમાન કે ચોખ્ખાઈ તેની નથી. તેનો અહંકાર અને અશુદ્ધિથી અમને પેટમાં ગડબડ ઉપડી અને એ અનાજ જાતે બહાર કાઢ્યું. લો આ વાત કેવી સરસ સાંભળવા જેવી આવી. લો મહારાજે કીધું કે તારા જેવા વર્તમાન ચોખ્ખાઈ અને શુદ્ધતા જેવી હતી એવી તારી માની શુદ્ધતા નહોતી. અને અહંકારથી થાળ કર્યો તો એટલા માટે અમારા પેટમાં અનાજ ટેક્યું નહીં, ઉલટી થઈ ગઈ. ખાસ બહેનોએ જ્યારે રસોઈ બનાવે ત્યારે શુદ્ધ થઈ ચોખ્ખાઈથી થાળ બનાવવો જોઈએ, તો જ મહારાજ જમી. અવલભાઈ તો સાંભળતા થથરી ગયા. એને મા પર ચીડ ચડી, આંખમાં જડિયા આવી ગયા, મનમાં શબ્દો ઘૂંટાયા, મને થાળ કરવા ન દીધો અને એમણે આજ મને લજવી મહારાજને પીડા આપીને ભૂખ્યા રાખ્યા. મહારાજ અવલબાઈનો ભાવ, દુઃખ, અફસોસ જોઈને બોલ્યા, અવલબાઈ બધું વિસારી જાઓ, જે થયું તે થયું, ફિકર ન કરો.
અમે સાંજે રોકાઈ જઈશું, તમારા હાથનો થાળ જમીને જઈશું એટલે તૃપ્તિ થઈ જશે. આ રીતે મહારાજ કેવો થાળ જમે છે અને કેવો નથી થાળ જમતા, આ ચરિત્ર દ્વારા આપણને શીખવા મળે છે. જ્યાં સુધી સવારે સ્નાન ન થયું હોય ત્યાં સુધી કોઈ દિવસ બહેનોએ રસોડામાં જવાય નહીં. અને નાહી ધોઈ પવિત્ર થઈને રસોઈ બનાવવી જોઈએ. અને રસોઈ કરતાં કરતાં પણ શુદ્ધ ભાવના ભગવાનનું સ્મરણ કરતાં કરતાં જો થાળ બનાવવામાં આવે અને વર્તમાન પાડે તો ભગવાન થાળનો સ્વીકાર કરે છે. ઘણા તો બહારનું લાવીને ભગવાનને જમાડે. ભગવાન જમતા છે બહાર તો કેવું બનાવે કેવું. એટલે જાતે બનાવીને ભગવાનને થાળ ધરાવવા જોઈએ. મહારાજની આ કરુણા દ્રષ્ટિથી અવલબાઈના અંતરે શાંતિ થઈ. ચરણે નમી ગદગદ થતા કાલાવાલા કરતા બોલ્યા, મહારાજ સાંજે વહેલા પધારજો. મહારાજ ઉતારે પધાર્યા. અવલબાઈએ વાલથી અનેક વાનગીઓ તૈયાર કરી. રસોઈ તૈયાર થતાં મહારાજને કેણ મોકલ્યું. ભક્ત હૃદયના ભાવપૂર્વક કરવા રૂમઝૂમ કરતા મહારાજ પધાર્યા. સલુણી મૂર્તિના દર્શન મન ભરીને કરતા અંતરના કોઠે અવલબાઈને દિવ્યતા પથરાઈ. ઉતાવળે રસોઈમાં આનંદ સાથે આસન પાથર્યું. બપોરના ભૂખ્યા રહેલા મહારાજ તૃપ્ત થાય એટલે મન ઠરે. મહારાજ પણ આવતા વેત નાના છોકરાની જેમ આસને બેસતા બોલ્યા, એ ઝટપટ થાટ પીરશો અવલબાઈ, અમને ખૂબ ભૂખ લાગી છે. ડાબા પગની પલાઠી વાળી તે પર ડાબો હાથ મૂક્યો. જમણા પગને ઊભો રાખી અને એ પર જમણો હાથ મૂક્યો. પહેરેલો ખેસ ખભેથી ગોઠણ નીચે દબાવ્યો. કાન ઉઘાડા રાખી થાળ પીરસતા જમવાનું શરૂ કર્યું. મારે જમવા બેસતા ને ત્યારે કાન ખુલ્લા રાખતા. કાન ખુલ્લા શું કામ રાખતા? તો કોઈ પણ અતિથિ અભ્યાગત આવે અને માગણી કરે તો કાન ખુલ્લા રાખ્યા હોય તો સંભળાય ને. એટલે ભગવાન દયાળુ સ્વભાવ હતો ને, કોકને આપી દેતા. લો એવા કોઈ ભિખારી આવે ને, એટલા માટે ભગવાન જમતી વખતે કાન ઉઘાડા રાખતા. મહારાજ એક પછી એક વાનગી જમતા જાય, માથું હલાવીને વખાણ કરતા જાય. સહેજે અવલબાઈ સામે જોઈ મલપતા અમી દ્રષ્ટિ કરતા જાય. અવલબાઈને તો એ જોતા જ મૂર્તિ ચિત્તે ચોંટી મન નાચવા લાગ્યો અને અંતરથી ગુંજન કરતા શબ્દ વહેતા થયા. જન્મ સુધાર્યો રે હો મારો, મળિયા નટવર ધર્મ દુલારો, કરુણા અતિશે રે હો કીધી, ભવજડ બુડતા બાય ગ્રહી લીધી, જન્મ સુધાર્યો રે હો મારો. હૃદયના ગુંજન સાથે અવલબાઈ તો મહારાજને એક નજરે જોઈ જ રહ્યા. થાળમાં કઈ વાનગી થઈ રહેવા આવી છે એની શુદ્ધ બુદ્ધ ન રહી. મહારાજે ચડું કરી મુખવાસ લીધો. અવલબાઈ અર્ધદગ્ધ સમાધિથી જાગૃત થયા. અરે મહારાજ, એમ ઉતાવળ શું કરી? બપોરના સુખે ન જમાણું એટલે અત્યારે તો જમો. કંઈ ખાસ જમ્યા નહીં. હું તો હાવ જડબુદ્ધિ બે ધ્યાન તમને જોતી રહી. આપના દર્શનમાં તલ્લીન બનીને બધું જ ભૂલી ગઈ. મુખ મલપતા મહારાજે કહ્યું, અવલબાઈ, તમારા ભાવે તમારા પ્રેમે અમને બહુ ખવડાવી દીધું. એમ કહીને પેટ ઉપર હાથ ફેરવ્યો અને કહ્યું, જુઓ ને બહુ જમાઈ ગયું. જો વધારે ખવડાવ્યું હોત ને તો બપોરની જેમ ઉલટી થઈ જાય. હવે અમે રજા લઈએ છીએ કહી મહારાજ પોતાના ઉતારા તરફ ચાલ્યા.
અવલબાઈએ બે હાથ જોડી પ્રફુલ્લિત મને કહ્યું, મહારાજ વહેલા વહેલા ફરી પધારજો. અને મનની ઉર્મિઓમાંથી મીઠા શબ્દોની ધારા વહેતી થઈ. વૈછો છે છોગલા વાળો મારે મન, વૈસો છે છોગલા વાળો, વૈસો છે છોગલા વાળો મારે મન, વૈછો છે છોગલા વાળો. છેલ છબીલો ને અજબ રંગીલો એને ચપળ છે નેણનો ચાડો, મારે મન વૈસો છે છોગલા વાળો. મહારાજની આ ચરિત્ર લીલા જોઈ સૌને સમજમાં આવ્યું કે જેના વર્તમાન ચોખ્ખા હોય, નિષ્કામ ભાવ હોય અને પ્રેમાળ હૈયું હોય, તેમજ સાચા અર્થમાં ભગવાનનો ભગત બને છે, તેની સેવાને ભગવાન રાજી થાય છે. મહારાજે આ વિશે વચનામૃતમાં પણ કહ્યું છે કે આ મૂળજી બ્રહ્મચારી બહુ નિષ્કામી છે, તેથી જ એના હાથની કરેલી રસોઈ અમને બહુ ગમે છે. માટે ભગવાનની શુદ્ધ થઈને સેવા કરવી, અને જો વર્તમાનમાં ફેર હશે તો કરેલી સેવા ભગવાન સ્વીકારતા નથી. વડતાલના વચનામૃતમાં મહારાજે લખ્યું, દેવ સરખો પવિત્ર થઈને દેવની સેવા કરે તો એ દેવ સ્વીકાર કરે છે. માટે પવિત્રતા રાખવી જોઈએ. ગમે ત્યાં અડો તો હાથ ધોઈને જ પછી અડાય. ડાયરેક્ટ બહારથી આવીને સીધા અડાય નહીં ક્યાંય. શું કીધું? તમારા રસોડામાં કોઈ પણ ઠેકાણે અડવું હોય તો પહેલાં હાથ ધોઈને પછી જ અડાય. કારણ કે આપણે નાકે ને મોઢે ને ગમે ત્યાં આમાં હાથ ફેરવતા હોય અને ડાયરેક્ટ તમે અડો તો બધું જ હેઠું થાય. લો એટલે ભક્તજનો પવિત્રતા રાખશો તો ભગવાન થાળનો સ્વીકાર કરશે. આવું સુંદર મજાનું ચરિત્ર આપણે ગાંફ ગામના અવલબાઈ દ્વારા શીખવા મળ્યું. વાલા ભક્તજનો, આપણે આ રીતે અનેક સ્ત્રીઓના ચરિત્રો આપણે શ્રવણ કરી રહ્યા છીએ. હવે આવે છે સરસ મજાની કથા કંડોરડાના રતનબાઈ. કંડોરડા નામનું ગામ છે. બોલો, તમે સાંભળ્યું હતું નામ કોઈ દી? કંડોરડા ક્યાં આવ્યું તમને ખબર છે? ધોરાજી મેલો અને 30 ગાવ આઘેરા હાલો એટલે કંડોરડા નામનું ગામ આવે સૌરાષ્ટ્ર પ્રદેશમાં, જુનાગઢની બાજુમાં. ધોરાજી છે ને ત્યાંથી 30 ગાવ દૂર છે કંડોરડા નામનું ગામ. આ કંડોરડા તો રાતી રાયણ જેવું કેમ ન હોય? જે 8 પોર ઘીની નદીમાં ડૂબેલું હોય પછી એની નબળાઈ હોય ખરી. એ બળુકી ધરતી, એની લોટ કાંઈ લોક અને વૃક્ષના બળી મલકમાં બીજે ક્યાંય જોવા ન મળે. ધરાઈને બેઠેલો વાણિયો ફાંદ કાઢે ને એમ એના વધેલા ઝાડવાઓની ઘટા એવી જામેલી કે સૂરજના અજવાળા પણ એનાથી છેટા રહે. 8 પોરી ઘટાની છાંયડીએ જીવ માત્ર જંપીને નિરાંતનો જંપ લઈને થાક ઉતારે. એકવાર શ્રીજી મહારાજ ત્યાં પધાર્યા અને ઘટા જોઈને મલકી પડ્યા. બોલ્યા, વાહ, શું વૃક્ષની ઘટા જામી! જાણે સરખે સરખા ભેરું બંધો હાથ તાલી દેતા ઊભા ઊભા વધાય આપતા હોય. મહારાજે તો ત્યાં જ આસન જમાયું. એ રસ્તેથી પસાર થતા એક બ્રાહ્મણ મહારાજના બેન સાંભળી ઊભો રહી ગયો અને ટીકી ટીકીને જોઈને ખાતરી પડતા બોલ્યો, તમે સ્વામિનારાયણ લાગો. આ છાયાની ઘટાના આટલા બધા વખાણ કરો છો તો એની મીઠી મજા માણવી હોય તો અહીં બ્રાહ્મણ જમે એવું કંઈક કરો ને. મારો બ્રાહ્મણ બોલ્યો
કે સરસ મજાની વૃક્ષોની ઘટા છે, તો અહીંયા બ્રાહ્મણ જમે એવું કરો કંઈક સ્વામિનારાયણ. સાંભળ્યું છે કે સ્વામિનારાયણને બ્રાહ્મણ જમાડવાનો બહુ હરખ છે અને એનું તો જમણવાર ખૂબ વખણાય છે. મહારાજે કહ્યું, હા 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 હા, અમે જે સ્વામિનારાયણ છીએ હો, તમારી મનની ઈચ્છા છે તો જાઓ ગામમાં દરેક ઘરે નોતરા આપી દો કે સ્વામિનારાયણ અહીં 84 કરે છે. સૌ બ્રાહ્મણ પરિવારને જમવાનું નિમંત્રણ છે. કાલે સવારમાં સૌ પહોંચી જઈજો. જાઓ. બોલો, તમે વિચાર તો કરો, ગામમાં કેટલા બ્રાહ્મણ રહેતા હોય. અહીંયા બધી સગવડતા તો કરવી છે ને કયો, પણ ભગવાન હોય એટલે અષ્ટ સિદ્ધિ નવનિધિના દાતા છે. એ તો સંકલ્પ કરે ત્યાં બધું હાજર થઈ જાય. એટલે તરત જ બ્રાહ્મણને કહી દીધું, જાઓ ગામમાં બધા બ્રાહ્મણોને કહી દેજો સ્વામિનારાયણ ભગવાને 84 રાખી છે, માટે કાલ સવારે જમવા માટે પહોંચી જાય. અરે મહારાજ, તમે તો મોંમાંથી પાણી છૂટે છે, પણ હા નોતરા આપું અને કાલે બધાને ઠાલો મફતનો ધક્કો થાય તો મારી નાઈતમાં કઈ હાલત થાય. કોઈ ભરોસો ન કરે અને ઉપરથી મારપીટ થાય એ જુદી. એવો ફજે તો મારે નથી કરવો. તમારો શું ભરોસો, તમે રાત માથે લઈને ક્યાંક ભાગી નીકળો તો. મહારાજ સાથે આવેલા ભક્તો પણ આંખો પોળી કરી જોઈ રહ્યા અને કહેવા લાગ્યા, અરે મહારાજ, આ અંતરિયાર વગડો, અહીં નહીં કંઈ રસોઈ માટેનો સામાન, વળી કાલે ને કાલે 84 કરવી. પેલા સીધા સામગ્રીનો તો મેળ કરો ને પછી વાત કરો. ભક્તોય ભૂલી ગયા કે મહારાજની લીલા તો અપરંપાર છે. જ્યાં દ્રષ્ટિ કરે ત્યાં બ્રહ્માંડ પણ ફૂટી જાય. અન્નપૂર્ણા એના સંકલ્પને આધીન બનીને ઉતરી પડે. એની દ્રષ્ટિએ સૃષ્ટિ ખડભડી ઉઠે. એના શબ્દ માત્રથી 10 દિગ્પાલ થરથરી જાય. છતાંય ભક્તોની બધી વાત વિસરાઈ ગઈ. પણ નટનાગર નંદલાલની લીલા અનોખી છે. જોત જોતામાં બ્રાહ્મણોને ઘેર ઘેર વાત વિસ્તારાઈ ગઈ. ગામમાં સૌ બ્રાહ્મણોને સ્વામિનારાયણ જમાડે છે, સ્વામિનારાયણ જમાડે છે. માથેથી સીધું દક્ષિણા આપશે. બ્રાહ્મણોએ તો વાત સાંભળી. રાતના વાળું પણ ન કર્યું. બ્રાહ્મણ જમવાનું નોતરું આવે એટલે ખાવાનું બંધ. તમે સવારનું શિરામણ પણ તજી દીધું, બરાબરનું પેટ ખાલી કર્યું. પ્રભુએ તો તરત ગામના પટેલને ઘેર ડોસા ભગતને મોકલીને કણ મોકલ્યું. ડોસા ભગતે પટેલની ડેલી આવીને બૂમ પાડી, ભાદા પટેલ છે ઘરે? ઓરડામાંથી બહાર નીકળતા રતન પટલાણીએ જવાબ આપ્યો, પટેલ તો બહાર ગામ ગયા છે. એનું શું કામ છે? તમે કોણ છો? ક્યાંથી આવો છો? એ ઓળખ તો આપો. અમે સ્વામિનારાયણના સત્સંગી ડોસા ભગત છીએ. હા, ગામના પટેલ હતા ને મુખી, એનું નામ હતું ભાદા પટેલ. ભાદા પટેલ. એની પત્નીનું નામ હતું રતન. એટલે મહારાજે એમને ત્યાં મોકલ્યા. એટલા ટૂંકા પરિચયમાં બધા સવાલોનો જવાબ મળી જતા રતન પટલાણી હરખાઈ ઉઠ્યા, બોલ્યા, ઓહો ઓહો, આવો અંદર આવો. ઓસરી આવીને બેવો ને વાત કરો. શું કામે આવ્યા છો? પટેલ નથી તો શું થયું? ઘર તો ભેડું નથી લઈ ગયા ને? આ 50 વર્ષની હું તો શું કામ છે? કહો હલો. મારી બેન જબરીઓ. ડોસા ભગત ઘડીભર મનથી ઘૂમરો ખાઈ ગયા. ચિત્તમાં મહારાજની સાથે વાત કરવા લાગ્યા, પ્રભુ આ તો બાઈ માણસ છે, વાત કરતા એનો જીવ ન હાલે, વાત બગડી જાય, ઘરમાં કજિયો ઊભો થાય તો એનું શું ગજું? આ 1-2 માણસની વાત હોય તો ઠીક, 84ની વાત છે. પટેલની રજા વિના એની હિંમત પણ ન હાલે. એ આપીને 10-12 જણાનું સીધું સામગ્રી આપે, એથી શું વળશે? અંતરથી મહારાજે જવાબ આપ્યો હોય એમ હળવેકથી ડોસા ભગત બોલ્યા, પાધરની લીંબોડી બાગે આંબલીની ઘટામાં સ્વામિનારાયણ ભગવાન પધાર્યા. તે કાલે 84 કરવા માગે છે, એટલે મને સીધું સામાન લેવા મોકલ્યો છે. અરે એમાં તે શું મૂંઝાઈ રહ્યા છો? આ કોઠિયું ભરીને દાણા છે, દહીં દૂધનો પાર નથી. લ્યો, હું સાથી ડાળડિયાને હમણાં જ કેવડાવું છું.
તમે ઉપાડી ઉપાડી કેટલું ઉપાડી જઈશું. પટલાણીએ તો ઘરનું બધું કામ મેલી દઈ પહોરમાં છે ખેતરે છોકરાને મોકલી કેવડાયું, ગાડા જોડીને આવે અને આડોશ પાડોશમાં કેવડાયું, એલી બાઈઓ આ કોઠીમાંથી દાણે લઈ જઈને માંડો દડવા, આ મારા એકલાથી થોડું પુગાય છે. એ જોઈને ડોસા ભગતની આંખો પોળી થઈ ગઈ. હૈયેથી પડઘો ઈઠો, માળું જોને આ બાય માણાનું કાળજું છે ને કેવું જબરું. અરે ધણીની જરાય વાટ જોવા ન અટક્યા પટલાણી. વાહ રતનબા વાહ, તમે તો આ કંડોરડામાં ખરેખર રતન જ છો. અને જેમ જેમ કાળી ડિબાંગ રાત જામતી રહી તેમ તેમ 84ની તૈયારી પણ પૂર ઝડપે થવા માંડી. જોત જોતામાં વાડીએથી ગાડા આવી ગયા. દળાયેલો લોટ, લાકડા, છાણા, ઘી, દહીં, દૂધ, શાકભાજી સર્વે સામગ્રી ગાડામાં ભરાયા. અડધી રાતનો ગજ્જર ભાંગતા તો મોટા 3 પથરાનો મંગાળો ચૂલો તૈયાર કરાયો. ગાડે ગાડે ટીપણા પાણીના ભરાયા. ત્યાં તો ગાડા પહોંચી ગયા. રતનબાઈ તો પડકારા કરીને કહે, જોજો ભાઈઓ, મારા વાલાની આજ્ઞા છે, ઈચ્છા છે, એમાં કઈ ખામી ન રહી જાય. આવો અવસર ફેર કોઈ દી નહીં આવે. અવસર આવ્યો રણ રમવા તણો, અતિ અમૂલ્ય નવ મળે નાણે. સમજવું હોય તો સમજો, તજી પરપંચ તકટાણે. આ રીતે કંડોરડાના રતનબાઈ, શું એની ઉદારતા, વિચાર તો કરો. કેટલું ઘરમાં સીધું હતું, કારણ કે મુખી હતા, ગામના પટેલ હતા, એટલે એની પાસે તો કેટલું બધું હોય. 84 કરવા માટે આ બેન, એને ધણી તો બહાર ગયો હતો. બેન કે તમે મૂંઝાવો છો શું, તમે જેટલું જોઈએ એટલું લઈ જ જાઓ. બોલો. તો વાલા ભક્તજનો, હવે મહારાજ એ ગામમાં 84 કરે છે એ સારી કથાઓ આપણે કાલે શ્રવણ કરીશું. અહીંયા કથાનો સમય પૂરો. હરિસ્મરણ સાથે કથાને વિરામ. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધરમ આત્મજમ વાસુદેવો મરે માધવમ કેશવ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે સહજાન સ્વામી મહારાજની. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. જણ સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. સ્વામિનારાયણ 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 રાયણ સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. યણ સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ
સ્વામિનારાયણ સ્વામિનારાયણ સહજાન મહારાજની હરિકૃષ્ણ મહારાજની નરનારાયણ દેવની લક્ષ્મીનારાયણ દેવની રેવતી બળદેવજી મહારાજની જય. દરેક હરિભક્તોને ઘણા ભાવથી જય સ્વામિનારાયણ.